જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા ચરમસીમાએ પહોંચી છે। જ્યાં વાવડી, લીંબોડા તેમજ નેસડા અને હડિયાણા સહિતના ગામોમાં મગફળી અને કપાસના ઊભા પાક સુકાવા લાગ્યા। ખેડૂતોનું કહેવું છે કે મોંઘા બિયારણ અને ખાતરોનો ખર્ચ કર્યા બાદ હવે પાક બચાવવાનો પ્રશ્ન ઊભો થયો। એક તરફ આકાશમાંથી વરસાદ વરસતો નથી તો બીજી તરફ કેનાલમાં પણ પાણી છોડવામાં આવતું નથી। ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સિંચાઈ માટે પાણી ન મળતા રોષ ફાટી નીકળ્યો છે। જ્યાં ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। મગફળીનું વાવેતર કરેલ છે અને વરસાદ ખેંચાતા પાણી ન હોવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે અને અમારે સૌની યોજનાનું પાણી ઊંડ એકમાં નાખતા પણ આ વખતે પાણી આવેલ નથી અને પાણી નદીમાં છોડેલું છે। એના કારણે અમારા ગામનો પાક નિષ્ફળ ગયો છે। દરેક ખેડૂતે વીઘે 12 થી 15 હજારનો ખર્ચ કરેલ છે અને ગામમાં તે એક માંગ છે કે અમને સહાય કરે અથવા અમને કોઈ પાણીની વ્યવસ્થા કરી દે। અને અમારું વાલાચડીનું દરિયાકાંઠાનું ગામ છે, એના કારણે પાણીની અત્યારે તંગી છે, પીવા માટે પણ પાણી નથી। તો અમને સૌની યોજનાનું પાણી આપે અથવા અમને કેનાલ રૂપે કંઈક મદદ કરે અને ઢોરા અમારા નભી જાય। તો એક વીઘે ખાતર 2250 ની થેલી હતી અને એક મણના 3000 રૂપિયા મગફળીનો ભાવ હતો। એમ કુલ બને મળી અને 10-12 હજાર રૂપિયા જેવો વીઘે ખર્ચો અમારે ખેડૂતને થઈ ગયો હે। ખાતર તેની 16 હતી કે જડતું નતું। 2250 ની થેલી અમે વાવી બિયારણ મગફળી વાવેલું હોય પણ મગફળી અત્યારે હાલ બળી અને રાખ થઈ ગઈ છે। કોઈ જાતનું અમારા હાથમાં આવે એમ છે નહીં। અત્યારે ખર્ચો વીઘે 12-13-14 હજાર જેવો અમને ચડી ગયો છે અને અત્યારે વરસાદના અભાવે મગફળી બળીને રાખ થઈ ગઈ છે। વાડીએ મજૂરો પણ હવે રહેવા માંગતા નથી। હવે અમારે એને દેવું શું હતું એ અમારા ઘરમાં ખર્ચો જે હતો બિયારણનો ખાતરનો એ અમે વાવીને નાખી દીધો જમીનમાં, એ તો બળીને રાખ થઈ ગઈ। જિલ્લો જામનગર અમારે અત્યારે હાલની સિઝનમાં જે વરસાદ થયેલો અને અમારા બધા ભાઈઓએ ખેતીમાં અત્યારે વાવણી કરેલ છે અને અમારું આ વરસાદ ખેંચાતા બિયારણ ફેલ થયું। અમારે વીઘે ટોટલિંગ 20 થી 22 હજારનો ખર્ચો થઈ ગયો છે। પછી અમારા દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે અમારા તાલુકાની અંદરમાં જોડિયા તાલુકાની અંદરમાં બધે આ જ રીતના બધાને પ્રોબ્લેમ, ગામડે ગામડે આ જ રીતનું બિયારણ અમે વાવી દીધેલું છે અને બધાને આ જ પ્રોબ્લેમ છે। તો અમારી સરકાર પાસે એક માંગણી છે કે અમને કાંઈક સહાય આપે। જો આ વરસાદ નહીં થાય તો અમારું બિયારણ અને ખાતરને બધું ફેલ થઈ જાય। અને એક તો અમે પશુ આધારિત છીએ, અમારે પશુને નભાવવા માટે અમે ઘાસચારાની એક તો સરકાર પાસે માંગણી કરી તો ઘાસચારો આપશો તો અમારા પશુ રહી શકશે, નકર અમારા પશુને ક્યાં મૂકશું। અને બીજા નંબરમાં અમે કેનાલની માંગણી કરેલી હતી, પંચાયતના બધા લેટરો આપેલા હતા, છતાં આપણે અધિકારીઓની મિલીભગતના હિસાબે નદીમાં પાણી છૂટ્યું છે। સૌની યોજનાનું પાણી ડેમમાં નાખવાનું હતું, એ નાખ્યું નથી। એના હિસાબે અમારે આજે આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે।